આપણી આસપાસ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા હીરો હોય છે જે દેખાતા નથી પણ બધું એમના દમ પર જ ચાલે છે. એમાંથી એક છે 3-ફેઝ ઇન્ડક્શન મોટર. આજે આપણે એની લાઇફલાઇન એટલે કે એના મેન્ટેનન્સ શેડ્યુલને એકદમ ઊંડાણપૂર્વક સમજીશું. અને આ જુઓ, આ છે એ બ્લૂપ્રિન્ટ. અને ખાલી એક ચાર્ટ ના સમજતા, આ તો એક આખી ગાઈડ છે કે કેવી રીતે એક મોટરને વર્ષો સુધી ટનાટન રાખી શકાય. ચાલો જોઈએ કે આમાં એવું તો શું ખાસ છે. પણ એક મિનિટ, આપણે આ બધું કરીએ એ પહેલાં એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે જો આ મોટર અચાનક બંધ પડી જાય તો શું થાય? ખાલી મશીન બંધ નથી થતું, પ્રોડક્શન ઠપ, સમારકામનો મોટો ખર્ચ માથે આવે, અને સૌથી મોટી વાત, સેફટીનું શું? આની કિંમત પૈસા કરતાં પણ ઘણી વધારે છે, ખરું ને? તો આનો ઉકેલ શું? જવાબ છે પ્રોએક્ટિવ મેન્ટેનન્સ. હવે આને કોઈ માથાનો દુખાવો કે વધારાનું કામ ન સમજતા. આ તો એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી છે જે કંટ્રોલ આપણા હાથમાં રાખે છે અને મોટી મોટી સમસ્યાઓને આવતા પહેલાં જ રોકી દે છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા રસ્તે આગળ વધવાના છીએ. આપણે શરૂઆત કરીશું રોજિંદા ચેકઅપથી, પછી અઠવાડિક અને માસિક સ્કેન જોઈશું, પછી આવશે 6 મહિનાની ઊંડાણપૂર્વકની તપાસ અને વાર્ષિક ઓવરહોલ. અને છેલ્લે આપણે સમજશું કે આ આખો પ્રોએક્ટિવ સિદ્ધાંત આટલો બધો જરૂરી કેમ છે. તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં અને સૌથી મહત્વના પગલાંથી. આપણી સુરક્ષાની પહેલી દિવાલ એટલે કે ડેલી હેલ્થ ચેક્સ. જુઓ, આ ટેબલમાં શું છે? દરરોજ વાઇન્ડિંગનું તાપમાન કેમ ચેક કરવું? કારણ કે એ મોટરનો તાવ માપવા જેવું છે. જો એ ગરમ થાય તો સમજી લો કે અંદર કંઈક ગડબડ છે અને એનું ઇન્સ્યુલેશન નબળું પડી શકે છે. એ જ રીતે ટર્મિનલ બોક્સ, ત્યાં કનેક્શન ઢીલા હોય તો સ્પાર્ક થઈ શકે છે. લુબ્રિકેશન તો સમજો કે મોટરના સાંધા માટે તેલ જેવું છે. અને સ્ટાર્ટરના કોન્ટેક્ટ એ બરાબર ના હોય તો મોટર શરૂ જ નહીં થાય. આ નાની નાની વાતો છે પણ બહુ કામની છે. અને યાદ રાખજો, ખાલી ચેક કરવાથી કંઈ નહીં થાય. એક્શન લેવી પડશે. કનેક્શન ઢીલું દેખાયું, તરત ટાઈટ કરો. લુબ્રિકેશન ઓછું છે, ભરી દો. આવા નાના નાના પગલાં જ મોટી દુર્ઘટનાને ટાળે છે. ચાલો હવે ડેલી ચેકઅપથી થોડા આગળ વધીએ. હવે વારો છે વીકલી અને મંથલી સ્કેનનો. આમાં આપણે થોડું વધુ ઊંડાણમાં જઈશું. અઠવાડિયે શું જોવાનું? તો કે બેલ્ટ બહુ ઢીલો કે ટાઈટ તો નથી ને? વાઇન્ડિંગ પર ધૂળ તો નથી જામીને? અને મહિને એકવાર આપણે થોડી વધુ ડિટેલમાં જઈશું, જેમ કે બ્રશ અને સ્લિપ રિંગની હાલત કેવી છે. આ એવા પાર્ટ્સ છે જે વીજળીને મોટર સુધી પહોંચાડે છે અને સમય જતાં ઘસાઈ જાય છે, એટલે એમની પર નજર રાખવી ખૂબ જરૂરી છે. હવે આવે છે મોટરનું સ્પેશિયલ હેલ્થ ચેકઅપ, જે વર્ષમાં 2 વાર થાય છે. આ છે સેમી એન્યુઅલ ડીપ ડાઇવ. આમાં આપણે મોટરના દિલ અને દિમાગ સુધી પહોંચીશું. આમાં મુખ્ય 2 વસ્તુઓ છે. પહેલું, વાઇન્ડિંગનું ઇન્સ્પેક્શન. આપણે વાત કરી એમ વાઇન્ડિંગ તો મોટરના મસલ્સ છે. બીજું, બેરિંગનું ઇન્સ્પેક્શન. બેરિંગ એટલે મોટરના સાંધા. જો સાંધા જ બરાબર કામ ન કરે તો આખી મોટર ખોટકાઈ જાય, ખરું ને? ઘર્ષણ વધે, અવાજ આવે અને ગરમી પણ વધે. આ ચેકઅપ પછી એક બહુ મોટો નિર્ણય લેવાનો વારો આવે છે. શું વાઇન્ડિંગ પર નવું વાર્નિશ લગાવવાની જરૂર છે કે પછી બેરિંગ જ બદલી નાખવા પડશે? આ એક નિર્ણય મોટરની જિંદગી વધારી કે ઘટાડી શકે છે. અને હવે આવે છે ગ્રાન્ડ ફિનાલે, આખા મેન્ટેનન્સ શેડ્યુલનો સૌથી મોટો અને સૌથી જરૂરી હિસ્સો, ધ કમ્પ્લીટ એન્યુઅલ ઓવરહોલ. આ તો જાણે મોટરને એકદમ નવી જેવી બનાવી દેવા જેવું છે. તો આ કમ્પ્લીટ ઇન્સ્પેક્શન એટલે શું? સાદા શબ્દોમાં કહીએ તો આ મોટરનું A to Z ડાયગ્નોસ્ટિક છે. એના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ દરેક સિસ્ટમને બારીકાઈથી તપાસવામાં આવે છે, જેથી આવનારું આખું વર્ષ મોટર વગર કોઈ તકલીફે કામ કરે. આમાં શું શું થાય? શાફ્ટનું અલાઇનમેન્ટ ચેક થાય છે. જે પણ પાર્ટ્સ ઘસાઈ ગયા હોય એને બદલી નાખવામાં આવે છે. અને હા, એરગેપ પણ માપવામાં આવે છે. હવે આ એરગેપ એટલે મોટરના ફરતા અને સ્થિર ભાગ વચ્ચેની એકદમ નાનકડી જગ્યા. જો આ ગેપ બરાબર ના હોય તો મોટરની એફિશિયન્સી પર સીધી અસર પડે છે. તો સવાલ એ છે કે આટલી બધી માથાકૂટ શા માટે? આ બધું કરવાની જરૂર શું છે? બસ અહીં જ આ આખા વિશ્લેષણનો સાર છુપાયેલો છે. આ છે પ્રોએક્ટિવ સિદ્ધાંત. અને આ ખાલી મેન્ટેનન્સ નથી, આ એક આખી વિચારધારા છે. આ સ્લાઇડ જુઓ,
બધું પાણીની જેમ સાફ થઈ જશે. એક બાજુ છે પ્રોએક્ટિવ મેન્ટેનન્સ, જ્યાં બધું પ્લાનિંગ સાથે ઓછા સમય અને ઓછા ખર્ચમાં થાય છે, બધું આપણા કંટ્રોલમાં હોય છે. અને બીજી બાજુ છે રિએક્ટિવ રિપેર, એટલે કે જ્યારે બગડશે ત્યારે જોઈ લઈશું વાળું વલણ. એમાં શું થાય? અચાનક મોટો ફટકો પડે, ખર્ચ પણ વધારે થાય અને જોખમ તો ખરું જ. પસંદગી સૌ સ્પષ્ટ છે ને? અને આ એક વાક્ય આખી વાતનો નિચોડ છે. આપણો ધ્યેય સમસ્યાઓ ઠીક કરવામાં એક્સપર્ટ બનવાનો નથી. આપણો ધ્યેય એટલા એક્સપર્ટ બનવાનો છે કે સમસ્યાઓ ઊભી જ ન થાય. સીધી વાત છે, ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો જતાં જતાં એક વિચાર મૂકી જાઉં. આજે પ્રોએક્ટિવ સિદ્ધાંત છે, એટલે કે સમસ્યા આવ્યા પહેલાં જ તેને રોકી દેવાનો વિચાર. એ આપણને આ વર્કશોપ સિવાય આપણે જિંદગીમાં બીજે ક્યાં ક્યાં કામ આવી શકે છે? જરા વિચારજો. છે ને મજાનો સવાલ?